નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 13 જુલાઈ અને વાર થયો છે સોમવાર। મિત્રો, જુલાઈ મહિનાની શરૂઆત થઈ ત્યારથી ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘરાજા મેઘમય થયા હતા। ત્યારબાદ ફરી એક વખત છેલ્લા 4 દિવસથી ગુજરાત રાજ્યની અંદર વરસાદે બ્રેક મારી છે અને હવે પછી અત્યારે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની અછત જોવા મળી રહી છે। આ સાથે વાવણી લાયક વરસાદની જે આગાહી કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર થઈ હતી તે પ્રકારનો વરસાદ ત્યાં નથી પડ્યો, એટલે વાવણી પણ નથી થઈ। હવે આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે અત્યારે પૂર્વ ભારત તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી સર્જાણી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય ભારતમાં આવશે અને ગુજરાતમાં ત્યારે અસર છે એની જોવા મળશે। બંગાળની ખાડીની અંદર અહીંયા લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે। અહીંયા અરબ સાગર છે, આ જે ઉત્તર ભારતનો ભાગ, ત્યાંથી અને પૂર્વ ભારતના ભાગમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી એટલે કે WB આગળ આવી રહ્યું છે। આ આગાહીના કારણે ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત ચોમાસાના વરસાદની શરૂઆત થશે અને આ વર્ષનો જુલાઈ મહિનાનો વરસાદનો બીજો રાઉન્ડ છે એ પણ શરૂ થશે। અરબ સાગરના દરિયામાં અત્યારે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે, તો ગત રાત્રિના ગુજરાત રાજ્યની અંદર ફરી વખત વાવાઝોડા જેવા પવનો ફૂંકાવાને લઈને આગાહી દર્શાવવામાં આવી હતી। એ પ્રકારે અત્યારે તમને જણાવી રહ્યા છે વહેલી સવારથી ગુજરાત રાજ્યના દરેક જિલ્લા ઉપર વાતાવરણમાં એકાએક મોટો પલટો આવ્યો છે, કારણ કે ઘણા બધા મિત્રોની અત્યારે કમેન્ટ આવી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર સૌરાષ્ટ્ર કરતાં પણ વધારે ઘાતક સાબિત થાય, કારણ કે વરસાદી સિસ્ટમ તો માત્ર ગુજરાત રાજ્ય પૂરતી હોય, પરંતુ આ વખતની જે સિસ્ટમ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીના ભાગરૂપે આગળ વધી રહી છે। એટલે હવે પછી ગણતરીની કલાકોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને લો પ્રેશર સિસ્ટમ જે છે એ લો પ્રેશરવાળી સિસ્ટમની અસર પણ જોવા મળશે। આ અરબ સાગરના દરિયાની અંદર નિયમ છે અને પવનની ગતિ પલટાય તો પછી વાયરમેન જે છે એ અને ફાયરમેનની જે છે એ સૌથી મોટી ટીમો પહોંચી જશે અને નજીકના જેટલા પણ સ્થળો હશે ત્યાં દરેક લોકોને ઇન્ફોર્મ કરી દેવામાં આવશે। અત્યારે હવામાન સમાચાર એવું કહ્યું છે કે વરસાદ સ્થિતિ ખૂબ જ નબળી છે, વાતાવરણ ન હોવાનું કારણ પણ મુખ્ય માનવી છે, કારણ કે મિત્રો અત્યારે જાણવા મળી રહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર સૌરાષ્ટ્ર કરતાં પણ ઘણા બધા લોકોનો વિશ્વાસ હતો। હવે મિત્રો આ જે ગુજરાત રાજ્ય પંચ દ્વારા સૌથી મોટા હકીકતોને જે છે જાણી છે ત્યાર પછી આવા નિર્ણયો લેવામાં આવ્યા છે, જે ગુજરાત રાજ્યની અંદર ભયંકર પૂરની બચતથી પણ બચેલો અને હવામાન વિભાગની અંદર આગળ બ્રેક લીધેલો એવા જે વરસાદી સિસ્ટમો છે એના વિશે તો ખૂબ જ મહત્ત્વની યાદ આવશે। અને લોકેશન પ્રમાણે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ ગુજરાતના દરિયાકાંઠા હવામાન વિભાગની જાણકારી આપો, જેથી કરીને અરબ સાગરના દરિયાની અંદર જે બંગાળની ખાડી તરફથી આવેલી લો પ્રેશરવાળી સિસ્ટમ વેસ્ટમાં ફેરવવી છે કે કેમ એના વિશે થોડીક વધારે જાણકારી મેળવી લઉં। તો મિત્રો, હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક એટલે કે 13, 14, 15 અને 16 તારીખ સુધી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે। મિત્રો, આ દરેક આગાહી અને દરેક હવામાન સમાચાર તમને જણાવું એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે દરેક લોકો પાસે ફરતા રહે। તો અત્યારે તાજા હવામાન સમાચારની વાત એ કરવી કે ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન જણાવું, બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય થયેલી સિસ્ટમના આધારે જાણવું પડે, બાકી તો અરબ સાગરના દરિયાની અંદર હવામાન વિભાગની પણ મુખ્યત્વે 2 થી 3 કસ્ટમર જે છે એ વરસાદ સ્થિર આપવા જોઈએ। વરસાદી સિસ્ટમની આગાહી ખૂબ જ મજબૂત થાય છે અને હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે એ જાણતા આપણને અત્યારે હાલ પૂરતી સારું લાગી રહ્યું છે। પછી ગુજરાત રાજ્ય ઉપર જ્યારે ફરી વખત કોઈ એવો ઇસ્યુ કે પ્રોબ્લેમ આવી તો દરેક વખતે જે છે હવામાન વિભાગ દ્વારા આપણે સચોટને જાણકારી આપતા હતા, પરંતુ હવે સચોટ અને બંને લોકો એકસાથે છે વરસાદી સિસ્ટમની ઇન્ટરવ્યૂ દેવામાં આવેલા, તો આપણે એમને પ્રશ્ન પૂછીએ કે ઇન્ટરવ્યૂ દેતી વખતે વરસાદી સિસ્ટમની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું, બંગાળની ખાડીની અંદર બેઠી જા અને હવામાન સમાચાર થોડો છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરેક જિલ્લાઓ માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીને પણ આપણે ધ્યાનમાં રાખીશું। તો મિત્રો, અત્યારના તાજા હવામાન સમાચારની અંદર તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર 24 કેરેટ બનેલો જે માલ છે એમના વિશે
CVDના વિશે વાત કરવાની છે। હરિઓમ ડાયમંડમાં વાત કરી લ્યો। પહેલાં ગુજરાત રાજ્યની અંદર કે વ્યવસ્થિત તબિયત પાણી સારા। ગુજરાતના કોઈ એવો કોન્ટેક્ટની અંદર જે ક્યાંય હવામાન વિભાગની અંદર હોય વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી અને બંગાળની ખાડીને પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ આગળ વધારે છે, તો આપણે એ પછી વધારવાનું શું જે છે નકામું ગણવું। તો અત્યારે જે લો પ્રેશર સિસ્ટમની સક્રિય થયેલી અવસ્થા જાણવા મળી રહી છે બંગાળની ખાડી તરફથી આવેલી આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત દરિયાકાંઠાના મઝધારના વિસ્તારોની જે છે પહોંચવાને લઈને આગાહીઓ દ્વારા વ્યક્ત કરવામાં આગાહીઓ સાચી પડી રહી છે। અત્યારે અરબ સાગરના દરિયાની અંદર બંગાળની ખાડી નહીં હોય, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીને ધ્યાનમાં રાખી ગુજરાતનો દરેક વ્યક્તિ જે છે એ લોકેશન પ્રમાણે આગળ વધવા માંગે છે। તો મિત્રો આજે પણ આપણે જાણીશું કે ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી વરસાદની સ્થિતિ છે એ કયા કયા જિલ્લાઓ ઉપર વધારે દર્શાવવામાં આવી છે અને કયા જિલ્લાઓની અંદર ચોમાસું છે એ વધારે વેગ પકડશે। આ વર્ષનું ચોમાસું છે એ હજી નબળું પડ્યું છે। હજી પણ આ વર્ષના ચોમાસાની સિઝન છે એ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં માત્ર એક જ વરસાદ પડ્યો હોય એવા સમાચાર મળી રહ્યા છે, કારણ કે મિત્રો અરબ સાગરના દરિયાની અંદર પણ લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ હતી અને બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ હતી, પરંતુ જે પ્રકારની સિસ્ટમો બની એ પ્રકારનો વરસાદ હજી સુધી ગુજરાતમાં વરસ્યો નથી। આ અમુક જિલ્લાઓની અંદર વરસાદ વરસ્યો હોય, પરંતુ તેમાં જે જિલ્લાઓ વાઇઝ છે એ આગાહીઓ ધ્યાનમાં લેતા એવું જાણવા મળી રહ્યું છે કે એ વરસાદ પણ માત્ર અને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ સુધી જ હતો। બાકી અન્ય જે રાજ્યોની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે અને અન્ય જે રાજ્યોની જેમ વરસાદ પડે છે એ પ્રકારનો ગુજરાત રાજ્યની અંદર હવે આજે જુલાઈ મહિનાના બીજા વરસાદી રાઉન્ડની અંદર શરૂઆત થશે તેમાં જોવા મળશે। તે પ્રકારની આગાહી અત્યારે મળી રહી છે। હાલ પૂરતી તો બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમ અંદમાન અને નિકોબારના ટાપુથી આગળ વધી અને પૂર્વ ભારત તરફ આગળ જશે। ભુવનેશ્વરથી લઈ અને વિશાખાપટ્ટનમ જેવા વિસ્તારોની અંદર અથડાશે અને ત્યાર પછી ગુજરાત તરફ આગળ વધે, મધ્ય ભારત તરફ આગળ વધે એવા હવામાન સમાચાર આપણને મળી રહ્યા છે। ખરેખર મિત્રો આ સિસ્ટમો ગુજરાત તરફ આગળ વધશે કે નહીં એની આપણે સૌથી વધારે આગાહી છે એ આજના વિડીયોની અંદર જાણવાની છે, કારણ કે ઘણી વખત મિત્રો એવું જાણવા મળતું હતું કે આ જે વરસાદી સિસ્ટમો બનતી હોય છે માત્ર ને માત્ર ત્યાં રોકાતી હોય છે, એ આગળ જતી નથી અને તેના કારણે વરસાદની અંદર પણ કોઈ મોટો ફેરફાર થતો નથી એવા હવામાન સમાચાર મળ્યા હતા। ત્યાર પછી આપણે જે છે જાણકારી મેળવી આગાહીકાર દ્વારા અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની જે માહિતી મેળવી તેમના દ્વારા જે કહેવામાં આવ્યું એ પણ આપણે જાણ્યું છે કે વરસાદ જે છે કઈ દિશા તરફથી આગળ વધતો હોય છે, ક્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય છે, ક્યારે ચોમાસું છે એક્ટિવ થતું હોય છે। આ દરેક આગાહી આપણે છે જાણી છે, સમજી છે અને હવે પછી આપણે એ માહિતી વિશે છે વાત કરી રહ્યા છીએ। તો મિત્રો અત્યારે ચોમાસું વધારે પડતું વેગ પકડી શકે એવા કોઈ સંજોગો દર્શાવવામાં આવ્યા નથી। માત્ર ને માત્ર વાવણી લાયક વરસાદ થાય અને ખેડૂતોના ખેતરની અંદર જે વાવેલું બિયારણ છે એ ઉગી નીકળે અથવા તો પાકે અને ત્યાર પછી તેની કુમળો ફૂટે, તો ત્યાં સુધીનું જો લોકેશન આપી દેવામાં આવતું હોય ચોમાસાના વરસાદનું, તો આપણે તો માનવી છે કે જ્યારે જાણી લઈએ કે ગુજરાત રાજ્યની અંદર અઠવાડિયું મોડો વરસાદ પડ્યો હશે, પરંતુ સારો વરસાદ પડશે, નબળો વરસાદ નહીં પડે એની પણ આપણે માહિતી છે મેળવી લેતા હોઈએ છીએ। આ વખતે પણ એ જ પ્રકારની માહિતી મેળવી છે, જેમાં આપણને કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષની ચોમાસાની જે સિઝન છે એ ગુજરાત રાજ્ય ઉપર ભયંકર, અતિ ભયંકર સાબિત થઈ શકે, કારણ કે જોવે એ પ્રકારનો વરસાદ નથી પડતો, જે પ્રકારની સિસ્ટમો બનતી હોય છે એ પ્રકારનું વાતાવરણ છે એ આગળ નથી વધતું। તેના કારણે ગુજરાતના મોટા પ્રમાણના જે જિલ્લાઓ છે, મોટા પ્રમાણના જે વિસ્તારો છે, દરેક વિસ્તારો ઉપર અસર જોવા મળી રહી છે। એટલે આ વરસાદી સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને આગળ વધવા દેતી નથી। ચોમાસાના વરસાદની સિસ્ટમને પણ આગળ ધકેલી શકે નહીં। બાકી અરબ સાગરના દરિયાની અંદર જે સિસ્ટમ બની હોય એ સિસ્ટમ તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વારો પાડી અને આગળ વધે તેવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ 22 વાવાઝોડું કેટલે પહોંચ્યું છે, વાતાવરણની અંદર વાવાઝોડાની શું અસર છે એ તમારે જાણવી છે તો અત્યારે તમે જાણી લેજો। વરસાદી સિસ્ટમની એક્ટિવિટી ભયંકર પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને વાતાવરણ જો બદલી ગયું। હવામાન સમાચારની અંદર આપણે જે છે એ વરસાદના કારણે વહેલી સવારથી નીકળેલા, પરંતુ કોઈ કારણોસર જે છે એ અહીંયા પહોંચવામાં જ મોડું થઈ ગયું। એટલે લોકેશન પ્રમાણે અસર દર્શાવવાની હતી કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે ત્યાંથી વિડીયો કોલ કરું તો પણ ચાલે કે ના ચાલે
જો મિત્રો એવું કહેવા માંગતા હો તમે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ કામો થયા છે, તો વરસાદને કારણે જે પણ સ્થિતિ હશે, કોઈ પણ પરિબળો પણ જે છે એ પંજોગી દરેક વ્યક્તિ માટે સહન શક્તિ અલગ અલગ હોય છે. આ વખતે ગુજરાતના દરેક જિલ્લાઓ માટે લોકેશન પ્રમાણે માહિતી અલગ અલગ લોકેશનને આપી છે અને પ્રોવાઈડર તરીકે પણ કોઈક અલગને દર્શાવેલો છે. વરસાદી સિસ્ટમના આધારે તારું શું કહેવું છે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સારું કે લોકશાહી? તો અત્યારે તો લોકશાહી વચ્ચે દરેક લોકો જે છે એ હવામાન સમાચાર આવી રહ્યા છે અને રિવ્યૂ પણ આપી રહ્યા છે, પરંતુ તેને જણાવીએ કે કઈ રીતના તમે આ પોઝિશન છે એ વિશેની માહિતી આપવા માંગો છો, કઈ રીતે તમે આ જે છે એ સમાચાર આપવા માંગો છો. તો હવે તમને જણાવું કે લોકેશન વાઇઝ તમે જ્યારે પણ આગાહીઓ કરતા હોય છે ત્યારે આપણે કમેન્ટ વાઇઝ છે એ દરેક લોકોને પ્રશ્ન પૂછતા હોય કે આ કમેન્ટનો પ્રશ્નનો જવાબ આપો તો આ પ્રકારનું તમને માહિતીનો સંજોગ મળશે. તો એ સંજોગને ધ્યાનમાં રાખી અને હવે પછી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ચોમાસું વેગ પકડે, વરસાદી સિસ્ટમ આગળ વધે તેવા સમાચાર જાણવાના છે, જેથી કરી એકાદ બે દિવસની અંદર જ ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવે, ચોમાસું છે એ વેગ પકડે અને વરસાદની સિસ્ટમ છે ફરી એક વખત સક્રિય બને. કારણ કે છેલ્લા 24 કલાકમાં તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર પણ વરસાદ નથી વરસ્યો અને ગુજરાત સાથે સાથે મુંબઈ, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર પણ વરસાદ નથી પડ્યો. તો આ પ્રકારે લો પ્રેશર સિસ્ટમોની સક્રિય થયેલી અવસ્થાઓ છે એ સામે આવવા મળી છે અને હવામાન સમાચાર દ્વારા જ આપવામાં આવ્યું છે, એટલે લોકેશનને પણ જાણવા મળી ગયું કે વરસાદની આગાહી શું છે અને વરસાદ ક્યારે પણ આપણું નામ નહીં લે. તો અત્યારે જે કોન્ટ્રાક્ટ હતી વરસાદી સિસ્ટમ અને ગુજરાતના દરિયાકાંઠાના વિપુલ કવરવા, તો આ પ્રકારે લોકેશનને આધારે ધ્યાનમાં રાખી અને આગળ વધીએ તો આપણે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ છે એને જાણકારી મેળવી શકીએ. પરંતુ જો આ પોઝિશનને ગુજરાતના દરેક જિલ્લાઓ સુધી પહોંચાડવી હોય તો દરેક લોકો સુધી આજનો વિડીયો શેર કરવો પડે અને દરેક લોકો સુધી જ્યારે તમે આજનો વિડીયો શેર કરશો તો મિત્રો સાથે નીચે લાઇક આપેલું બટન છે એના ઉપર પણ ક્લિક કરી દેજો, જેથી કરી ચોમાસાના વરસાદની જે પણ સ્થિતિ હશે, જે પણ આગાહીઓ હશે સમયસર તમારા સુધી પહોંચતી રહે. કારણ કે મિત્રો અરબ સાગરના દરિયાની અંદર જ્યારે ચોમાસાના વરસાદની આગાહીઓ થતી હતી ત્યારે એવું કહેવામાં આવતું હતું કે એકાદ બે દિવસની અંદર ગુજરાત તરફથી આગામી સમયને લઈને જે હવામાન સમાચાર હશે એના વિશેની માહિતી આપવામાં આવશે. તો આજે તો મિત્રો એવું નથી. વરસાદ પડે ન પડે, ગુજરાતના દરિયાકાંઠાના વિકાસનું કામ થાય ન થાય, પરંતુ આપણે જ્યારે કોઈ એવા વ્યક્તિઓ સાથે ગયેલા હોય કે લોકેશનને આધારે તેને હવામાન વિભાગની માહિતી જણાવી ગુજરાતના દરિયા બચ્ચુને, તો એને શું કહ્યું એ પણ જાણી લો કે વરસાદની સ્થિતિ નથી, હવામાન સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન સુધી બંગાળની ખાડીની અંદર હજી પણ કેટલા ટેબલ હશે એની પણ માહિતી નથી અને વરસાદી સિસ્ટમની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનો પ્રમાણે જાણવાનું અને હવામાન વિભાગની જાણકારી છે એ માહિતીને આપી દેવાની. તો એ પ્રકારનું પ્રોબ્લેમ સારામાં સારું. અને જો એના વિશેની પણ થોડીક વધારે તમારી ડીપમાં એસી સર્વિસ, બીજું કોઈ એવા કોઈ કાઉન્ટિંગ છે, કોઈ માહિતી છે એ વિશેનો અનુભવ લેવો હોય તો પણ જણાવજો, જેથી કરીને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી બંગાળની ખાડીની અંદર લોકેશન જણાવ્યું છે અને હવામાન વિભાગની જાણકારી સ્વરૂપે બંગાળની ખાડી, ઓસ્ટપ્લી અને વેસ્ટર્ન ડિસ્ટપ્લી હવામાન વિભાગની ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું અને હવામાન વિભાગની અંદર સેટ કરી દેવાનું. પછી એને કોન્ટ્રાક્ટ કરવાનો કે વરસાદી સિસ્ટમની આગાહી ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર હશે, તો એનો સ્ટેપ બાય સ્ટેપનો ફોટો મોકલો ને, જેથી કરીને હું પરફેક્ટ કરી શકું. વરસાદી સિસ્ટમની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો, બંગાળની ખાડીની અંદર લોકેશનને આધારે કરી અને બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ધ્યાને દઈને વરસાદની સ્થિતિ અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને એ પણ દેખ લે કે વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈને અને શું કહેવા માંગે છે. વરસાદી સિસ્ટમને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર એટલું કહેવા માંગે છે કે જો લોકેશનના આધારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી અને આ 4 સ્તરો જે ઉપાડ્યા હતા, એક તો વરસાદી સિસ્ટમની મંજી બાપા, બીજું છે એ મિથ બોસ ઓરિજિનલ, ત્રીજા જે છે એ લોખાનીના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર 350. તો વરસાદી સિસ્ટમની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું, બંગાળની ખાડીની અંદર કે હવામાન માપવું, ઘણી વખત કે આપણે જે છે કોન્ટ્રાક્ટની અંદર માહિતી મેળવી લેવું.
તો આ માટે અરબ સાગરના દરિયાની અંદર 2 થી 3 કલાક માટે લોકેશન પર 4000 રૂપિયા મુદ્રામત આપી દીધા અને વરસાદી સિસ્ટમની આગળ ધ્યાનમાં રાખવાનું. કેમ કે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનના દરિયા પણ ભરી દેવી છે. ગુજરાતના અલગ અલગ લોકેશન પ્રમાણે માહિતી ન હોય. કદાચ નહીં ત્યાંના લોકોને જે છે એ વરસાદી સિસ્ટમને ક્રાઉન ચાલવું એ ખૂબ વધારે કહેતા હોય અને સાયલેન્ટ મોડની અંદર પણ વરસાદી સિસ્ટમની અંદર માહિતી ગુજરાત દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે હવામાન વિભાગની માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન વિભાગની માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન શું અલગ અલગ લોકેશનની માહિતી. અરબ સાગર બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને હવામાન વિભાગની અંદર માહિતી જણાવો કે જેથી કરીને લોકેશન આવી ગઈ. તો વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આવી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન વિભાગની જાણકારી હતી કે બંગાળની ખાડીની અંદર જ્યારે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થાય ત્યારે બેક ટુ બેક 2 વાવાઝોડા છે એક્ટિવ થતા હોય છે. એક વાવાઝોડું તો 22 નામનું વાવાઝોડું છે એ ખૂબ જ દૂર છે, વિયેતનામ તાઇવાનના દેશોની અંદર અથડાઈ ગયું છે અને હવે પછી જે વાવાઝોડા વિશે વાત થઈ રહી છે એ ગુજરાતના દરેક જિલ્લાઓ માટે અલગ અલગ લોકેશન પ્રમાણે હોય છે. તો એના વિશેની થોડીક માહિતી તમને ડીપમાં જણાવવાની છે. આજના વિડીયોની અંદર તમારે વધારે માહિતી જાણવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તમારા ગામ, શહેર, જિલ્લાનું નામ અને પ્રોપરલી માહિતી વિશેની માહિતી છે જેને કરીને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. અને બંગાળની ખાડીની અંદર હવામાન વિભાગની સ્થિતિ છે એને મજબૂત કરવાની છે અને આ સિસ્ટમ જ્યારે પણ લોકેશન વાઇઝ આગળ વધારવામાં આવશે કે કોઈ પણ કારમાં વાપરવામાં આવશે તો સીધી આ લોકેશનની અસર છે એ જાણવા મળશે, એટલે કે એ વાપરવામાં મળશે. એટલે એ કામગીરી છે એ લોકેશનને અસર કરી ગુજરાતના ગોડાઉનમાં મોકલાવી આપો જેથી કરીને કસ્ટમર જે છે અહીંયા વાટે બેઠેલા છે. વરસાદી સિસ્ટમની અંદર આગળ વધે, આગળ જઈએ. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન, બંગાળની ખાડીની અંદર લોકેશન જણાવો. હવામાન વિભાગની માહિતી પણ આપણે અંદર છે મૂકવાનું. કઈ રીતે મૂકશું? લોકેશનની આધારે ટ્રોલ થઈ જાય તો પછી સારી રીતે થઈ જવાય ને. વરસાદની ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. બંગાળની ખાડીની અંદર લાવો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવો. તો હવામાન વિભાગની પણ જાણકારી સ્વરૂપે આપી દીધી. તો આ પ્રકારે ગુજરાતનો દરિયાકાંઠાનો જિલ્લો છે એને પણ સૌથી વધારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખવી જોઈએ અને સૌથી મોટી વાવથરાજના જિલ્લાઓની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી લાગુના જિલ્લાઓની અંદર પણ ચોમાસું છે એ વેગ પકડશે અને હવે વરસાદની શરૂઆત છે એ 24 તારીખ સુધીમાં થશે. 17 તારીખ સુધી કોરાડું વાતાવરણ રહેશે અને પછી વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે.